હેલો એવરીવન, કેમ છો બધા? આજે ફર્સ્ટ વ્લોગની તૈયારી કરું છું, એટલે હવેથી હરરોજ વ્લોગ આવશે. ટ્રાય કરીશ ડેલી વ્લોગ મૂકવાના, તો તમે મને સપોર્ટ આપજો. જેમ તમે મને કોમેડી શોર્ટ વિડીયોમાં આપ્યા છે એવી રીતે જ આમાં બી સપોર્ટ આપજો ભાઈ. હવે બનાવીએ છીએ વ્લોગ અમેરિકામાં, બતાવીએ કેવું વાતાવરણ શું છે અમેરિકામાં. જુઓ એટલી ઠંડી છે ને, બોલીએ ને મોટામાંથી ધુમાડા નીકળ્યું હોય. એટલે હવે અમેરિકન કલ્ચર બતાવીશું. અત્યારે શાયદ તક 4 ડિગ્રી યા 5 ડિગ્રી તાપમાન છે બહાર. એટલે આજે કોઈ એટલું બી ગરમ નહીં ને એટલું ઠંડુ પણ નથી. નહીં તો દિલ્હી માઇનસમાં જ હોય તાપમાન. સ્નો, કેમ કે ક્રિસમસ છે એટલે સ્નોની તૈયારી, સ્નો પડશે. કાલે ક્રિસમસ હતું એટલે આજે તો ફ્રી ડે છે બધા માટે. જો મને ખબર છે તમે મને સપોર્ટ કરશો. તમે જેમ કોમેડી વિડીયોમાં, ઘણા વિડીયોમાં તમે 16K, 17K, 15K ને મોસ્ટ ઓફલી બધા વિડીયોમાં 1K ઉપર તમે વ્યૂઝ આપ્યા છે. એવી ને એવી રીતે આમાં પણ સપોર્ટ કરજો, આમાં વ્યૂઝ આપજો તમે. આજથી હું નવો ચેનલની, એટલે ચેનલ તો નવી નથી પણ એ જ ચેનલમાં નવી વસ્તુની શરૂઆત કરું છું. ડેલી વ્લોગ આવશે. ટ્રાય તો કરીશ જ ડેલી વ્લોગ બનાવવાના. સપોર્ટ આપજો ગાઈસ. ને હવે બતાવું તમને આજનો ડેલી વ્લોગ ચાલુ કરીએ આજથી. ચલો ગાઈસ, આ રહી અમારી ગાડી. આ એની ગાડીની ચાવી. આજે જોઈ લઈએ એની ગાડીઓની બધી હવાઓ ટાયરોમાં, કેમ કે ઘણા દિવસ થઈ ગયા હવા ચેક કરી નહીં. અને જ્યારે બરફ પડે એટલે હવા થોડીક ઉપર નીચે થતી રહે, એટલે જોઈ લઈએ અમે. મારા પાસે મશીન છે, બતાવું તમને કેવું મશીન આવે અમેરિકામાં. જો આવું મશીન આવે. જ્યાં આઈરિયો છે ને એ આ નોઝલ ખોલીને લગાવવાનું ને પાછળથી આ જે બતાવું તમને આઈરિયો આ રીતે બહાર નીકળે. પીએસઆઈ જેમ કે 20 PSI ની રીતે ટ્રેક હું તમને બતાવી દઉં. જો ખોલી લીધું. આઈરિયો જે નોઝલ હોય ને આવી એરિયા અહીંયા લગાવવાની. જો કેટલી આમાં છે 30 છે, હવે ટોટલ 35 જોવે એટલે ભરીએ આપણે થોડી વારમાં ભરી દઈએ. ક્યાં જાય છે ભાઈ તું? શાંતિથી ઊભો રહે. ગાડી અનલોક કરી દઈએ. ખોલ ભાઈ. ગાડીમાં આવી બેસી ગયો. જબ્બર ઠંડી છે બહાર. તો બેસી નાખો તમે બહાર. કરીએ થોડી વારમાં. ચેક કરી લઈએ હવા બધા ટાયરમાં, પછી બતાવું તમને. બધા ટાયરની હવા બતાવીશ જેટલી છે, કેટલી જોવા. પેન જેવું મશીન આવે તમે સ્કૂલમાં લઈ જાઓ ને, દેખો અહીંયા પેલું બી લગાવવા માટે શર્ટબટમાં. પેન જેવું કોઈ કહી જ ના કે પેન એવું. એક ટાયરમાં તો હવા ચેક કરી લીધી આપણે. હવે આ ટાયરમાં દેખાય જ છે ઓછી, પણ તો એ જોઈ લઈએ કેટલી. જો 15 PSI કોઈ હવા જ નહીં. એટલે હું કાલે અમે ગયા હતા રાતે ઇન્ડિયન સ્ટોરમાં ખાવા, તારે મને ખબર પડી હવા ગાડી છે ને બાજુ જબ્બર ખેંચે છે એ ગાડી. 60-70 માઇલ ઉપર જાય એટલે ગાડી ખેંચાવા માંડે. તારે મને ખબર પડી કોક ડખાવું ભાઈ. આ બાજુ લાગે કમ્પ્લીટ. જોઈ લઈએ તો રિસ્ક નહીં લેવું. આ બાજુ જો 30 એટલે આ બરાબર. જો ડગ હવે આ બાજુની હવા ચેક કરી લઈએ. હા, 7 ની ગાડી છે બાર પાઇપ. આ બાજુ 25 જુઓ, હજી વધારે 45 છે હાલ તો. જો ભાઈ તમને ગાડી બતાવી અમારી આખી આવી ગાડી છે. નવા બાજુમાં જ વિંડી, એટલે અહીંયા બધું ફૂડ મળે. ફ્રેન્ચ ફ્રાઈસ ને બર્ગર ને એ બધું અહીંયા મળે. આઈસ્ક્રીમ ખાવી તો બી. જો અમેરિકામાં જૂની ગાડીઓ એડું હોય કેવું હોય તો ગાડીઓ જૂની હોય પણ વોઇસ કમ્પ્લીટ હોય. જો પેલું ડોગ. જો આવા મિત્ર છે. થોડીક વારમાં હવા ભરી દઈએ. આયરન આવેલી એના જોડે મશીન લઈ લઉં. મશીન ભરી દઈએ હવા. તો બહાર તો ભરાવા જો ને તો $20-50 હોય.
ને તો રસ્તામાં ના મળે પાછું વોલમાર્ટ જેવા સ્ટોર હોય ને મોટા એના પાછળ હોય એટલે ત્યાં જઈને કરાવવું પડે. ગાડી લોક કરી દઈએ પેલા. ભાઈ અમેરિકામાં જે ઇલેક્ટ્રિક ગાડીઓ હોય એના માટે આવું તે ચાર્જર આવે. ઇલેક્ટ્રિક ચાર્જર હું તમને બતાવું નજીક જઈને. જો આ બધું એનું મશીનો અંદર વાયરિંગ ને બધું ને આ 2 ચાર્જરો ફાસ્ટ ચાર્જર. જો આવા 2 પોઈન્ટ આવે એકમાં એવા 2 પોઈન્ટ એટલે 30-40 મિનિટમાં થઈ જતું છે. જો ગાડીઓ જોઈએ પવન બહુ હોય એટલે મજા આવે ફરવાની બહાર. 4 વાગ્યા તો ખાવાનું કાઢીને ખાઈ લઈએ. શાક તો આવી રહ્યું અને શાયદ કાલની તંદૂર રોટલી લાયા હતા અમે નાન એ ખાઈ લઈએ. ચલો ગરમ ગરમ મૂકી દીધું છે. ગરમ થાય એટલે એ નાન અંડા ખાઈ લઈએ. શું સુગંધ આવે છે. મમ્મી હું નાન ખાઈશ રોટલી નહીં ખાવું. ઓકે તો નાન મને કાઢીને આપી દે. નાન આયરી નાન અમે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કાલે ગયા હતા રાતે ખાવા તો ત્યાંથી લાયા હતા. આજે મજા આવી જશે નાન ખાવાની તો. ચલો લઈ લઈએ. 1 2 આયરી ગાર્લિક નાન છે તો 2 આ લઈએ ને 2 પેલી લઈએ. ચલો તો આજનું ખાવાનું 2 ગાર્લિક નાન 2 સાદી નાન ને શાક. તો ગાઈસ સ્કેટિંગ લઈ લીધી છે. નીચે ચલાવીએ. સારું વાતાવરણ છે એટલે ચલો હાલ તો ના પહેરાય નીચેથી પહેરીએ. ગાઈસ સ્કેટિંગ પહેરી લીધી છે. હવે બહાર જઈએ ચલાવીએ. ગાઈસ સારું વાતાવરણ છે એટલે બધા ને માણસો બહાર ડોગ ચલાવવા નીકળ્યા છે. પણ આવ્યા તો ટ્રક આવી છે. સ્કેટિંગ પહેરી લીધી. હવે જઈએ અહીંયા આ રોડે ચલાવીએ અને તમને બતાવું. જો સ્કેટિંગ પહેરી લીધી છે. પહેલી વાર ટ્રાય એટલે મને ફાવતી નહીં વધારે ટ્રાય કરી તો પડી જવાના. ટ્રાય કરીએ. આ રોડ એવો હોય એટલે તો બધી કમ્પ્લીટ. હા આ રોડ સારો હતો બી થોડોક. જો બધા ડોગ ચલાવે છે. હું સ્કેટિંગ ચલાવું બહાર. સ્કેટિંગમાં જો પેલા 4 ટાયર પણ એક જ લાઈનમાં જ છે. બીજી બાજુ જો કોઈ જ નહીં. લાઈનમાં ટાયર એટલે આમ ડગી જાય બધા. જો બધા ગાડીઓ લઈને આવ્યા છે. જો પપ્પા મજા આવે ને. એટલે વધારે ઠંડુ છે નહીં વધારે ગરમ છે એટલે મજા આવે આમ. બહુ જ મજા આવે. તો જો હા ફ્લોર ઉપર કમ્પ્લીટ ખરબચડું નહીં એટલે મજા આવે. લિફ્ટ બોલાવી દઈએ. ચલો સેકન્ડ ફ્લોર. જો અહીંયા કમ્પ્લીટ ચાલે ઉપર. એ બ્રેક એમાં ચલાવવાની મજા આવે. સીધો એટલે બૂમ હોય. 2 જણા મોબાઈલ ફેલું. અમેરિકામાં કોઈને મોબાઈલ જોવા નહીં મળતા. ના 2 જણા આખો દાર મોબાઈલ જો કરું. જો એક ને કવે ચમ આખો દાર મોબાઈલ જોવા પપ્પા. મોબાઈલ તો જોવાનો જ નહીં. ટાઈમ જ નહીં બીજો મોબાઈલ સિવાય. બહુ ફ્રી થઈ ગયા કોઈ કામ નથી પતી ગયું બધું. મમ્મી તું ચમ ફોન જો કરે આખો દારો. કામ હોય ના હોય તો જોવું જ પડે ને. ચમ ફોન જોયા સિવાય કોઈ થાય ના. અમારા માટે સારું સારું બનાય કે જ્યારે જો તારે ખીચડી ચાલતી હોય જુઠ્ઠું ના બોલ. જુઠ્ઠું પપ્પા જુઠ્ઠું બોલે ના.
જ્યારે જો ખીચડી 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 દાળ બાટી બનાય પછી કોઈ ખારું બનાય પૂરમપુરી તો બનાવતી જ નહીં. ગાઈસ તમે કમેન્ટ કરો પૂરમપુરી પૂરમપુરી તો મમ્મી બનાવશે પૂરમપુરી હું તમને વિડીયોમાં બી બતાવીશ. મને પૂરમપુરી બહુ જ ભાવે. હા ને બનાવતી નહીં આ તે કરી. મેં કીધું એને. હા બહુ ટાઈમ લાગે. કેટલો ટાઈમ લાગે? તો તમે ગાઈસ કમેન્ટ કરો ના પૂરમપુરી બનાવી આવશે કમેન્ટ થશે ને પુષ્પા નહીં તમારે કમેન્ટ થશે ને આની અંદર 1000 વ્યૂઝ આવશે ને એક વિડીયોમાં 1000 2000 વ્યૂઝ તો તારા પૂરમપુરી બનાવવાની હું બીજા દાડે એનો વ્લોગે બનાવીશ પૂરમપુરીનું. नहीं बनाओ पुष्पा साला झुकेगा नहीं. मैं पुष्पा को भी झुका दूंगा. અચ્છા હરગાવીએ કેન્ડલ આમાં કેન્ડલ હરગાવી એટલે સુગંધ વાળી કેન્ડલ એટલે હરગાવીશું એટલે સુગંધ થઈ જશે રૂમમાં. હરગીતા હરગી ગઈ. સો ગાઈસ તમે કાલનો વિડીયો જોવા ના ભૂલતા કેમ કે હું કાલે બધી અમેરિકાની કરન્સી બતાવીશ તમને નોટો ડોલર કરન્સી બધી બતાવીશ પેનીથી લઈને 1 સેન્ટથી લઈને $100 સુધી બધી બતાવીશ તમને કાલ ભૂલતા ના. આઈ હોપ ગાઈસ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય. આ પહેલો દિવસ હતો મારો બ્લોગમાં. સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરવા ના ભૂલતા. મળીએ બીજા બ્લોગમાં. તકલીફ